हरिराय जी महाप्रभु जी की जय हो। शिक्षापत्र प्रगट करनार आप श्री गोकुलनाथ जी थी ब्रह्मसंबंध पामेल एवा हरिराय जी महाप्रभुजीए आ शिक्षापत्रो प्रगट करेल छे। आ शिक्षापत्र प्रगट करवानो मूल हेतु आपना लघुभ्राता गोपेश्वरजीना लौकिकना दुख जे आवी पड़वानुं छे तेने आप जाणी गया एटले ज आपे ए लौकिकने कारणे जे चित्त सेवामांथी शिथिल थवानुं तेनुं समाधान ते पत्रोमां छे। पण मूलमां ज्यारे गोपेश्वरजीए जेमना माटे आ पत्र लखाया छे ते जे आप वांच्या त्यारे जाण्युं के साची वात छे, तरत ज चित्त ठाकोरजीमां स्थिर थई जाय छे। परंतु आमां तो समस्त वल्लभकुल बालको जे भूतल पर ते वखते बिराजमान हता अने भविष्यमां प्रगट थवाना हता ते सौ माटे समाधान आमां समावेलुं छे एवुं जाणीने पछी ए श्लोक एनो शब्दार्थ अने विवेचन आपे प्रगट कर्या। माटे ज बधाईने जे बोलाववी जरूरी छे। जे प्रगट करता छे ते हरिरायजी महाप्रभुजी की जय, जेमना माटे प्रगट कर्या ते गोपेश्वरजी प्रभुजी की जय, अने जेमने निमित्ते गोपेश्वरजीए शब्दार्थ अने विवेचन प्रगट कर्या ते समस्त वल्लभकुल परिवार की जय। शिक्षापत्र 29मुं एमां श्लोक आवशे 3, श्लोक आवशे 4 અને 5, જેનો શબ્દાર્થ છે બુદ્ધિ પ્રેરક શ્રી કૃષ્ણના પાદ પદ્મની પ્રસન્નતાથી પાદ પદ્મની પ્રસન્નતાની પ્રાર્થના રૂપ આ ઉપકાર પણ ગાયત્રીના ધ્યાનનું કારણ છે। આ મને નથી સમજાયું। પછી કહ્યું ગોપેશ્વરજીએ આચાર્ય બાળકોને કે શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુન પ્રતિ શ્રી કૃષ્ણએ પણ આનંદથી કહ્યું છે કે એવો બુદ્ધિયોગ હું તને આપું છું કે જેથી તેઓ મારી પાસે આવે છે। બુદ્ધિની સ્થિરતા થાય ત્યારે જ હૃદયની સ્થિરતા થાય છે, એમાં સંશય નથી। વિવેચન કરતા કહ્યું કે બ્રાહ્મણના બાળકને ગાયત્રી મંત્ર આપવામાં આવે છે તેના તૃતીય પાદમાંથી બુદ્ધિના પ્રેરક રૂપ અર્થ નીકળી શકે છે, જેમાં પછી કાંસુમાં ગાયત્રીનો મંત્ર મૂકેલો છે, હરિઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત। અર્થ, તે સવિતા દેવના વર્ણ કરવા યોગ્ય અલૌકિક સૌંદર્ય યુક્ત અવિદ્યા નાશક સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ, જે અમારી બુદ્ધિને પ્રકર્ષથી પ્રેરો। આ મંત્ર ઉપર શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ અતિ રમણીય ભાષ્ય રચ્યું છે, જેનો સારાંશમાં અર્થ નીચે પ્રમાણે છે। સર્ગ વિસર્ગાદિ લીલા રસજ્ઞ અવિકૃત પરમકાષ્ઠાપન્ન પુરુષોત્તમના વર્ણ્ય અતિ સુંદર રમણીય તથા અવિદ્યા નાશક રસાત્મક સ્વરૂપનું રસપાન કરીએ છીએ કે જે દેવ રસાત્મક પુરુષોત્તમ શ્રી કૃષ્ણ મારી તથા મારા આંતરબાહ્ય પરિકરની બુદ્ધિઓને કૃપા કરી મહારસનો આસ્વાદ થાય ત્યાં પર્યત પ્રેરો। એટલે આપે મહાપ્રભુજીએ આપના જે શ્રી અંગથી પ્રગટ થયા છે લલિતા વિશાખા, અને એ મુખ્ય છે સ્વામિનીજીથી, અને એ લલિતા વિશાખાથી જે પ્રગટ થયા છે યુથો, એ જ આપનો પરિકર છે। એટલે અહીંયા પરિકર શબ્દ પણ અહીંયા પ્રયોગ કર્યો। આજે વિવેચન પછી જે ગાયત્રીનો અર્થ જે પ્રગટ કર્યો છે એમાં જે સારાંશ છે એમાં મહાપ્રભુજીએ અતિ રમણીય ભાષ્ય રચ્યું છે। એમાં કહ્યું છે કે અમારા પરિકરની બુદ્ધિઓને કૃપા કરી મહારસનો આસ્વાદ થાય ત્યાં પર્યત પ્રેરો,
એટલે જેવી રીતે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોએ 84-252 વૈષ્ણવની વાર્તા એ બુદ્ધિને સ્થિર કરનારી છે, પ્રભુમાં લગાડનારી છે, અને એક વાકપતે આપનું નામ છે મહાપ્રભુજીનું. એ પણ જ્યારે પેલો પટેલ એ શ્રીનાથજી ચરિત્રમાં વિસ્તારથી આવે છે કે જ્યારે પેલો પેલો જે વ્રજવાસી જેને એક રાત્રિમાં સુરત લઈ જઈ અને પાછા આવે છે, એમાં પણ આવે છે. એનામાં બુદ્ધિ નથી હોતી એટલે લોકો એની મજાક ઉડાઈ જાય છે, પણ એનો ભાવ જેણે પ્રભુને વશ કરી અને 2 પાતળ નિત્ય એ સિદ્ધ કરી અને આરોગ આવતો અને ઠાકોરજી આરોગતા બિલછુ કુંડ પાસે. પણ ઠાકોરજીથી રહેવાયું નહીં. જ્યારે સુરતથી પાછા આવતા ગોવર્ધન પાસે જે રાત્રે છેલ્લો મુકામ કર્યો ત્યારે આપે આજ્ઞા કરી કે તને બધા ભોટ કહી જાય કે ડફોળ કહી જાય કે તને બધા એવી રીતે છેતરી જાય, એવો તને કહી જાય તો એ મને નથી ગમતું. તો તું રોજ એક માળા કરીશ, હું કહું એમ કરીશ? તો કે હાવ કરીશ. તો કે તારે રોજ એક માળા કરવાની, વાકપતયે નમઃ. આ ગોવર્ધનનાથજીએ મહાપ્રભુજીનું નામ અને આ નામ એ કરવાથી, કેમ કે આપ સરસ્વતીના પતિ છો, એ નામનો અર્થ એવો છે. ગોકુલનાથજી એનું પણ વર્ણન કરશે. એટલે એ સરસ્વતીના પતિ એવું નામથી જો કોઈ એક માળા કરે તો એને જે બુદ્ધિ સ્થિર નથી એ સ્થિર થઈ જાય અને એને સ્વાદ માણી શકે. આ તો આચાર્ય બાળકો માટે છે, કારણ કે એમને ત્રિકાળ સંધ્યા આવે. એ ત્રિકાળ સંધ્યામાં ગાયત્રી મંત્ર આવે એટલે ગાયત્રી મંત્રનો અર્થ આ બધું આચાર્ય બાળકો માટે છે. કોઈ જીવ માટે નથી, ભાઈ નથી. આ તૃતીય પદમાં દર્શાવ્યું છે કે સવિતા દેવ જેમાંથી સર્વ જગત રમણાર્થ પ્રગટ થાય છે તેવા શ્રી કૃષ્ણ ભલે અમારી બુદ્ધિઓને સારી રીતે પ્રેરો. શ્રી કૃષ્ણ જ અમારી તથા અમારા અંતઃબાહ્ય સંબંધીઓની બુદ્ધિના પ્રેરક છે, એટલે કે વલ્લભકુલ પરિવારના પ્રેરક છે બુદ્ધિના. ભગવાન શ્રી કૃષ્ણ સુંદર બુદ્ધિ કરી આપે છે, એ એમનો ઉપકાર છે. ગાયત્રીના ઉપદેશથી વેદના કર્મો કરવાની યોગ્યતા આવે છે. તે જ પ્રકારે બુદ્ધિ પ્રેરક શ્રી કૃષ્ણની કૃપાથી વૈષ્ણવની બુદ્ધિ નિર્મળ થાય. અને આચાર્ય કુલ બાળકોની બુદ્ધિ બધામાં વૈષ્ણવ નાખી દીધું છે. એટલા ડરી ગયેલા છે આ કે છપાવવા ગયા ત્યારે વિનંતી કરી શું લખવું, તો કે તમે તારે વૈષ્ણવ જ લખો, બધું વૈષ્ણવ માટે જ છે. પણ ક્યાંય શ્લોકમાં વૈષ્ણવ શબ્દ નથી લખ્યો. આ પરિકર શબ્દ આટલો સ્પષ્ટ લખે છે, એનો અર્થ જ એવો થયો કે પરિકર એટલે આચાર્ય બાળકોનું કુલ. વલ્લભકુલની બુદ્ધિ નિર્મળ થાય અને મહાઅલૌકિક ભગવદ રસનું પાન કરવાને યોગ્ય થાય, એ પ્રભુનો અતિશય ઉપકાર છે. બુદ્ધિ નિર્મળ થાય તો જ શ્રી ઠાકોરજીનું ધ્યાન થઈ શકે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે હે અર્જુન, હવે હું તને એવો બુદ્ધિયોગ આપું છું કે જેથી તે ભક્તો મને પ્રાપ્ત થાય છે. શ્રી કૃષ્ણની પ્રાપ્તિ અર્થે જે નિર્મળ બુદ્ધિની આવશ્યકતા છે તે નિર્મળ બુદ્ધિનો પ્રકાર ગીતાના 2ય અધ્યાયમાં સવિસ્તર બતાવ્યો છે. ભગવાને અર્જુનને બુદ્ધિયોગનું દાન કરે છે, કારણ કે બુદ્ધિ જો સુંદર હોય તો જ સર્વ ધર્મ, જપ, તપ, દાન, વ્રત, મર્યાદા માર્ગના સાધન, કર્મ માર્ગના સાધન, જ્ઞાન માર્ગના સાધન, યોગ માર્ગના સાધન, પુષ્ટિ માર્ગના સાધન આદિ સર્વ કાર્ય શક્ય થાય છે. એટલે કે કોઈ પણ માર્ગ હોય પણ બધામાં બુદ્ધિ સુંદર જો હોવી જરૂરી છે. સુંદર બુદ્ધિ વિના કશું થતું નથી. તેથી આચાર્ય બાળકોએ પોતાનું ભગવદ ભાવયુક્ત રીતે સુંદર બુદ્ધિનું રક્ષણ કરવું. જો આ બુદ્ધિનું રક્ષણ ન થાય તો બહિર્મુક્તા પ્રાપ્ત થાય, ને બહિર્મુક્તા પ્રાપ્ત થાય તો બહુ બીજા લોકોને તો કોઈ વાંધો ના આવે, પણ જે સાવ નજીકના સેવક હોય એમને જે પેલી બંદૂકની ગોળી છૂટે એમ જે આજ્ઞાઓ છૂટે અને પેલા સેવકની જે દશા થાય એ તો જેને બાણ વાગ્યા હોય, ગોળીઓ વાગી હોય એને ખબર પડે, બીજાને શું ખબર પડે. બિંદુ સૃષ્ટિ નાદ સૃષ્ટિ સાથે ભેગી થાય ને પછી જે ભડાકા થાય એ તો અનુભવનો વિષય છે. વાલા વૈષ્ણવો,
હવે આ 6 અને 7 આ 2 શ્લોક બાકી રહ્યા એ આવતીકાલે આવશે, એટલે કે 29મું શિક્ષાપત્ર પછી વિરામ પામશે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.